દાહોદ નગરપાલિકામાં નામ સુધારા અને અન્ય દાખલાઓ માટે લાઈનો લાગી. આ તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી નામ સુધારા તેમજ અન્ય દાખલાઓ માટે નાગરિકોને ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકો નગરપાલિકા કાર્યાલય બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા રહેતા નજરે આવ્યા હતા. નામ સુધારા, જન્મ મૃત્યુ દાખલા, પ્રમાણપત્ર, રહેણાંક વિસ્તારના પ્રમાણપત્ર સહિતની વિવિધ કામો માટે લોકોને મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે આવતા હોય છે. ત્યારે વધતી જતી ભીડના કારણે નાગરિકોને કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે અને જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થળ પર પૂરતી વ્યવસ્થા ન હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે અને ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે લાંબા સમય સુધી ઉભું રહેવામાં મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી ઝડપી કરતા હોવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકોને ઝડપી અને સરળ સેવાઓ નથી મળતી. તેને લઈને લોકો દ્વારા તાત્કાલિક સુવ્યવસ્થિત માંગ કરવામાં આવી રહી છે. ત્યારે નાગરિકોનું કહેવું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રક્રિયા વધુ સુગમ બનાવવામાં આવે તેવી પરિસ્થિતિ કહી શકાય કે સર્જવામાં આવે તેવું લોકોની માંગ ઉઠવા પામી છે. हाँ, हमारे यहाँ तुरंत दाखिलो लेवाना तो नको એટલે 3 થી 4 વાર થઈ ગયા. 11 મહિના થઈ ગયા, હજી દાખલો ન મળતો. હા, 11 મહિના. તમે કેટલી વાર આવ્યા છો લેવા માટે? 5 વાર આવી ગયા. તો શું કહેવા માંગે છે આ લોકો? આ ગયા કે 4-5 દાડા પછી આવો અને આ પાછા નવા સુધારાવાળા બીજા લઈને આવ્યા. તમારું નામ? પરમાર ગુમનભાઈ જીતાભાઈ, ગામ નાનપા.